શોપિંગ લઈ આવી છે. આપણે ટોપી લઈ લીધી છે બરાબર ઉત્તરાયણ માટે. રવિ એના ચશ્મા લઈ લીધા છે બરાબર, એટલે લેવાના હતા. એટલે જોવો એ હેન્ડસમ બંધો કેવો લાગે તમને હું બતાવું. મિત્રો અત્યારે અહીંયા કાનાના શોરૂમે આવ્યા છીએ હેઠળના બરાબર પાછા, એટલે ચાર્જિંગ માટે જો એની ગાડી ચાર્જિંગ પાછી મૂકી છે, સવારે મૂકી હતી અને અત્યારે પાછી મૂકી છે બરાબર. તો કાંઈ વાંધો નહીં, ચાર્જિંગ થાય ત્યારે અહીંયા હોલ્ડ કરીશું આપણે બરાબર. અને પછી આપણે ઘરે જવા માટે નીકળી જઈશું. કાને મોટરમાં ચાર્જિંગ થાય એટલે આપણે લેન નીકળી જઈએ અને સીધા મારી ગાડી જ્યાં પડી ભગવતીએ બરાબર. પતંગોની બધું જો અહીંયા જ છે, રવિની બધા બરાબર. એટલે સીધા હવે ચોકડીએ જેને મોટું ચાર્જિંગ થઈ જાય એટલે બરાબર. જો મિત્રો અત્યારે અહીંયા આપણે કંપની આવી જાય છીએ. જો આ બધા ફોટોશૂટ કરે છે બરાબર રવિનો. જો રવિના ફોટોશૂટ હાલે છે આ બરાબર. જો આ ભાઈઓ ફોટા પાડે છે રવિના ને અત્યારે મારો પાડે છે બરાબર. તો આ રાહુલ તો અમારા જ નહોતો પણ અત્યારે આવ્યો હતો, કંપની હતો એટલે અત્યારે બહાર આવ્યો છે બરાબર. અને હવે સીધા આપણે જઈશું ભગવતીએ બરાબર. ભાઈઓ ને મામાની આવી જાય કડીની બરાબર, એટલે જાય બરાબર. તો સીધા ભગવતીએ મળીએ. અત્યારે આપણે ભગવતી આવી જાય છીએ ખોડિયા ચોકડીએ બરાબર. આપણે આ ગેંગ જો બધી ભાઈઓ બધા ઊંચા વાત કરી છે બરાબર. જો બધા મામા આવી જાય. આજ મામાની સર્વિસ થઈ છે આજે. કાનાના આજે સર્વિસ કરી છે બરાબર. અને આજના સ્પોન્સર મામા છે બરાબર. આજે આવ્યા નથી આપણે હારે એટલે બરાબર. શિવોર ક્યાં જાવ આપણે? અત્યારે હેલ છે ને એટલે આપણે દાદાની વાવે શિવોર મળશે બરાબર. આપણે અહીંયા આવી ગયા છીએ કાળુભાઈના ગલ્લે બરાબર. મામા આપણે તો ફીસ પીવી છે, મામા તો મોન્સ્ટર. હા જો મફત વાળા, હા હેલ વિથ મોન્સ્ટર બે ભેગું. ના મામા જો આપણા મામા બ્રાન્ડેડ છે એ, ઓલો એને હલકું ફાવે જ નહીં ને. આ હેલ મામાને પાવે છે કાનો બરાબર.